ઉદાહરણ નંબર 6 રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુની લાઇમેન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. પ્રથમ તો રીડબર્ગ સૂત્ર. લાઇમેન શ્રેણીનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો નથી, આપણે રીડબર્ગ સૂત્ર ઉપરથી ગણતરી કરવાની છે. રીડબર્ગ સૂત્ર હતું HC/λ બરાબર m⁴ ના છેદમાં 8 એપ્સિલોન 0 h સ્ક્વેર કૌંસમાં 1/m² - 1/n સ્ક્વેર, જ્યાં m લેસ ધેન n, m ની કિંમત n કરતા નાની, અથવા આવૃત્તિનું સૂત્ર પણ વાપરી શકીએ કે આવૃત્તિ f બરાબર m⁴ ના છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ઘન કૌંસમાં 1/m² - 1/n સ્ક્વેર. આ પણ સૂત્ર આપણે રીડબર્ગ સૂત્ર છે. હવે સમીકરણમાંથી આપણે 1/λ ને સૂત્રનો કરતા બનાવી તો 1/λ બરાબર m⁴ ના છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર cs નો ઘન 1/m² - 1/n સ્ક્વેર. કઈ શ્રેણી માટે કીધેલું છે? લાઇમન શ્રેણી માટે. લાઇમન શ્રેણી માટે m ની કિંમત કેટલી થશે? 1. તો સમીકરણમાં બધા પદની કિંમત મૂકી તો 1/λ બરાબર ઇલેક્ટ્રોનનો બળ 9.11 × 10⁻31 ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુતભાર 1.6 × 10⁻19 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર 8.85 × 10⁻12 c પ્રકાશનો વેગ 3 × 10⁸ અને h 6.63 × 10⁻34 નો ઘન કૌંસમાં 1/1² - 1/n સ્ક્વેર. હવે સમીકરણનું સાદુરૂપ આપશું એટલે આપણે તરંગ લંબાઈ λ બરાબર મળશે λ બરાબર 0.9134 × 10⁻7 કૌંસમાં n² - 1. તેથી તરંગ લંબાઈ λ બરાબર 913.4 × 10⁻10 કૌંસમાં n² - 1 મીટર અને 10⁻10 એટલે એંગસ્ટ્રોમ લખાઈ જાય એટલે કે 913.4 એંગસ્ટ્રોમ ગુણ્યા n² - 1. હવે લાઇમેનની પ્રથમ રેખા માટે n બરાબર કેટલા થશે? 2. તેથી તરંગ લંબાઈ λ બરાબર 913.4 એંગસ્ટ્રોમ કૌંસમાં n² એટલે કે 2/4 - 1 ભાગાકાર કરશું, મતલબમાં સાદુરૂપ આપશું એટલે આપણે પ્રથમ રેખાની તરંગ લંબાઈ મળશે 1218 એંગસ્ટ્રોમ. ત્યારબાદ બીજી રેખા માટે n બરાબર કેટલા થશે? 3. તો તરંગ લંબાઈ λ બરાબર 913.4 એંગસ્ટ્રોમ ગુણ્યા 3/9 છેદમાં 9 - 1 એટલે કે 8. સમીકરણનું સાદુરૂપ આપશું એટલે આપણે તરંગ લંબાઈ λ બરાબર 1027.5 એંગસ્ટ્રોમ મળશે. હવે આવી જ રીતે ત્રીજી રેખા માટે તરંગ લંબાઈ λ બરાબર 913.4 એંગસ્ટ્રોમ ગુણ્યા ત્રીજી રેખા માટે n ની કિંમત કેટલી થશે? 4. તો 4 નો વર્ગ 16 છેદમાં 16 - 1 એટલે કેટલા આવશે? 15.
બરાબર 974.3 એંગસ્ટ્રોમ અને ચોથી રેખા માટે n બરાબર 5. તેથી તરંગલંબાઈ લેમ્બડા બરાબર 913.4 એંગસ્ટ્રોમ ગુણ્યા 5 નો વર્ગ 25 સિગ્મા 25 માઇનસ 1 એટલે કે 24 બરાબર 951.5 એંગસ્ટ્રોમ. આમ ચારે શ્રેણીઓની તરંગલંબાઈ મેળવી શકાય. સ્વાધ્યાયનો 7મો દાખલો. બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો અને આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. તેમાં પ્રથમ એ ઇલેક્ટ્રોનની ઝડપ. ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર આપણે તારવી લખેલું છે કે Vn બરાબર Ze² એના છેદમાં 2 એપ્સિલોન 0 nh. આ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સૂત્ર છે. તો આ ઇલેક્ટ્રોનની ઝડપ માટે બધાની કિંમત મૂકી તો Z એટલે પરમાણુ ક્રમાંક, હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક કેટલો છે 1, એની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁹ કૌંસનો વર્ગ છેદમાં 2 એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા n ને પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10⁻34. આ સમીકરણનો આપણે ભાગાકાર કરશું તો Vn નું સૂત્ર મળશે Vn બરાબર 2.183 ગુણ્યા 10⁶ ના છેદમાં n મીટર પર સેકન્ડ. હવે કઈ કક્ષા માટે આપણે ગણવાનું છે n બરાબર 1, 2 અને 3. n બરાબર 1 માટે ઇલેક્ટ્રોનની ઝડપ V1 બરાબર 2.183 ગુણ્યા 10⁶ ના છેદમાં 1 બરાબર 2.183 ગુણ્યા 10⁶ અને વેગનો એકમ મીટર પર સેકન્ડ. ત્યારબાદ n બરાબર 2 માટે ઇલેક્ટ્રોનની ઝડપ V2 બરાબર 2.183 ગુણ્યા 10⁶ ના છેદમાં 2 ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 1.0915 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ત્યારબાદ n બરાબર 3 માટે ઇલેક્ટ્રોનની ઝડપ V3 બરાબર 2.183 ગુણ્યા 10⁶ ના છેદમાં 3 ભાગાકાર કરશો એટલે આપણને V3 બરાબર મળશે 0.7277 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ એટલે કે 7.277 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ, 10⁵ મીટર પર સેકન્ડ. આમ જોઈ શકીએ છીએ કે જેમ ક્વોન્ટમ આંક વધે એમ કક્ષીય ઝડપમાં શું થાય છે ઘટાડો. ત્યારબાદ આવર્તકાળ. આપણે આવર્તકાળનું પણ સૂત્ર મેળવ્યું હતું કે આવર્તકાળ Tn બરાબર 4n3 એપ્સિલોન 0 સ્ક્વેર એના છેદમાં Z² એની 4 ઇન્ટુ m. સમીકરણમાં બધા પદોની કિંમત મૂકી તો 4n3 ગુણ્યા પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10⁻34 નો ઘન ગુણ્યા
8.85 ગુણ્યા 10⁻12 નો વર્ગ છેદમાં હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક 1 નો વર્ગ ગુણ્યા એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 ની 4 અને ઇલેક્ટ્રોનનો ભાવ 9.11 ગુણ્યા 10⁻31 અને આ સમીકરણ આપણે ભાગાકાર કરશું એટલે આપણે આવર્તકાળનું સમીકરણ બનશે Tn બરાબર 1.524 ગુણ્યા 10⁻16 ઇન્ટુ n ઘન અને આવર્તકાળનું એકમ થશે સેકન્ડ. તો n બરાબર 1 માટે 1 નો ઘન તો કેટલો થશે 1 જ એટલે આવર્તકાળ T1 બરાબર 1.524 ગુણ્યા 10⁻16 સેકન્ડ. ત્યારબાદ n બરાબર 2 માટે 2 નો ઘન 8 એટલે કે T2 બરાબર 1.524 ગુણ્યા 10⁻16 ગુણ્યા 2 નો ઘન કેટલો થશે 8. તો જવાબ મળશે આપણને 1.22 ગુણ્યા 10⁻15 સેકન્ડ. અને ત્યારબાદ n બરાબર 3 માટે તો આવર્તકાળ T3 બરાબર 1.524 ગુણ્યા 10⁻16 અને 3 નો ઘન થશે 27 અને ગુણાકાર કરશું એટલે આપણને આવર્તકાળ મળશે 4.1148 ગુણ્યા 10⁻15 સેકન્ડ. સ્વાધ્યાયનો 9મો દાખલો ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? અહીં ડેલ્ટા ઈ બરાબર કેટલા આપેલા છે -+12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી En માઇનસ ધરા સ્થિતિની ઉર્જા E1 બરાબર +12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી En બરાબર માઇનસ ઇલેક્ટ્રોનની ધરા સ્થિતિની ઉર્જા કેટલી છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. માઇનસ માઇનસ થશે પ્લસ બરાબરની બીજી બાજુ લઈ જશું તો માઇનસ. તો En બરાબર 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને બાદબાકી કરશું એટલે આપણને કિંમત મળશે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે En ની જગ્યાએ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં n² બરાબર -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે અહીંથી આપણે n² ને સૂત્રનો કરતા બનાવશું તો n² બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ ભાગાકાર કરતા આપણને n² ની કિંમત મળશે 12.36. તેથી n બરાબર 3.51 અને જેને લીધે આપણે n ની પૂર્ણાંક કિંમત લઈશું 3. ક્યારેય પણ અહીંયા n 3.51 કરતા કિંમત મોટી લેવાની નથી તો n બરાબર કેટલા લેવાના થશે 3. હવે n બરાબર 3 માટે શક્ય હોય તેવી સંક્રાંતિ પહેલા તો ઇલેક્ટ્રોન n બરાબર 3 માંથી કઈ કક્ષામાં જઈ શકશે તો કે n બરાબર 1. ત્યારબાદ n બરાબર 3 માંથી n બરાબર 2 અને n બરાબર 2 માંથી n બરાબર 1. ટોટલ કેટલી સંક્રાંતિ થશે 3. તો 3 સંક્રાંતિ માટે આપણે તરંગ લંબાઈ મેળવવી પડશે અને સંક્રાંતિને અનુલક્ષીને તરંગ લંબાઈ માટેનું સૂત્ર તરંગ લંબાઈ માટે 1/λ બરાબર r
કૌંસમાં 1/n સ્ક્વેર માઇનસ 1/m સ્ક્વેર, જ્યાં m ગ્રેટર ધેન n. તો હવે આપણે પહેલી સંક્રાંતિ માટે ગણીએ. પહેલી સંક્રાંતિ કઈ છે? n બરાબર 3 માંથી n બરાબર 1, એટલે અહીંયા n બરાબર 1 થશે અને m બરાબર કેટલા થશે? 3. તેથી તરંગ લંબાઈ 1/લેમ્બડા 31 બરાબર r કૌંસમાં 1/1 વર્ગ માઇનસ 1/3 બરાબર r કૌંસમાં 1/1 વર્ગ એટલે 1 માઇનસ 1/3 એટલે 1/9. તેથી 1/લેમ્બડા 31 બરાબર r કૌંસમાં 9 માઇનસ 1/9 બરાબર 8r/9. હવે અંશ અને છેદ ઉલટાવતા તો કે લેમ્બડા 31 બરાબર 9/8r બરાબર 9/8 ગુણ્યા 1.097 ગુણ્યા 10⁷. સમીકરણનો ભાગાકાર કરશું એટલે આપણે તરંગ લંબાઈ લેમ્બડા 31 મળશે 1.0255 ગુણ્યા 10⁻⁷ મીટર બરાબર 1025.5 ગુણ્યા 10⁻⁻10 મીટર. 10⁻10 મીટરની જગ્યાએ લખી શકાય એંગસ્ટ્રોમ. હવે બીજી સંક્રાંતિ એટલે કે n બરાબર 3 માંથી n બરાબર 2 માટે. તો અહીંયા સમીકરણમાં n બરાબર 2 અને m બરાબર કેટલા લખી શકાશે? 3. તેથી 1/લેમ્બડા 32 બરાબર r કૌંસમાં 1/2 વર્ગ માઇનસ 1/3 વર્ગ બરાબર r કૌંસમાં 1/2 વર્ગ 4 માઇનસ 1/3 વર્ગ 9. હવે લસા લઈશું એટલે સમીકરણ મળશે 1/લેમ્બડા 32 બરાબર r કૌંસમાં 9 માઇનસ 4/36 બરાબર 5r/36. તેથી તરંગ લંબાઈ લેમ્બડા 32 બરાબર 36/5r બરાબર 36/5 ગુણ્યા 1.097 ગુણ્યા 10⁷. સમીકરણનો ભાગાકાર કરશું એટલે લેમ્બડા 32 બરાબર કિંમત મળશે આપણને 6.5633 ગુણ્યા 10⁻⁷ મીટર બરાબર 6563.3 ગુણ્યા 10⁻10 મીટર. 10⁻10 ની મીટરની જગ્યાએ લખી શકાશે એંગસ્ટ્રોમ. ત્યારબાદ ત્રીજી સંક્રાંતિ માટે n બરાબર 2 માંથી n બરાબર 1, એટલે કે અહીંયા n બરાબર 1 લેવું પડશે અને m બરાબર 2. તેથી તરંગ લંબાઈ માટે 1/લેમ્બડા 21 બરાબર r કૌંસમાં 1/1 વર્ગ માઇનસ 1/2 વર્ગ કેટલો થશે? 4 બરાબર r કૌંસમાં 4 માઇનસ 1/4. તેથી 1/લેમ્બડા 21 બરાબર 3r/4. તો અહીંથી આપણે લેમ્બડા 21 બરાબર મળશે 4/3r બરાબર 4/3. r ની કિંમત 1.097 ગુણ્યા 10⁷. અને સમીકરણનો ભાગાકાર કરશે એટલે લેમ્બડા 21 ની કિંમત મળશે લેમ્બડા 21 બરાબર 1.2156 ગુણ્યા 10⁻⁷ મીટર બરાબર 121.5.4 ગુણ્યા 10⁻10 મીટર. 10⁻10 મીટરની જગ્યાએ લખી શકાશે
એંગસ્ટ્રોમ